ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે। આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા માતાઓ બહેનો માટે જીવન સંધાન બની છે। ગંગા સ્વરૂપાઓને ખાતામાં દર મહિને 1250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવા મદદરૂપ બને છે। મીના રાઠોડ, લાભુબેન રાવલ જેવી અનેક મહિલાઓ માટે આ સહાય જીવન રેખા સમાન બની છે, જેઓ ઘરકામ કરે છે અને તેમના પરિવારોને ટેકો આપવા માટે અન્ય નાના કામ કરે છે। जैसे टीवी में दिखाते थे वैसे मैंने देख के वहाँ पे अप्लाई किया। मेरे को अभी पैसे की ज़रूरत थी, तब मैंने बोला जाके सरकार में मेरे हस्बैंड ऑफ हो गए तो मेरे को ऐसे पेंशन चालू करना है। तो वहाँ जाके मैंने पूछा तो सब मेरे डॉक्यूमेंट मंगवाए और मैंने वहाँ जाके मेरा फॉर्म भर दिया और वहाँ से मेरे को दो महीने के बाद मेरा पेंशन चालू हो गया। जब उसका पापा ऑफ हो गए थोड़ी दिक्कत हो रही थी, अभी मेरे को पेंशन दे रहे हैं तो थोड़ी मदद मिल जाती है मेरे को, तो मैं सरकार का धन्यवाद करती हूँ। बंगला में आवे 4-5 हज़ार रुपया आवे, कमाइए खाइए અને કંઈ આખું પાહું કામ કરીએ, બીજું ટાંકું ટયું કરીએ તો થોડોક વધારો મળે તો 1250 આલે અને દર મહિને આલી જ દે લેવા જઈએ એટલે એની અંદર હને ઘરમાં ખર્ચો કરીએ, શાકભાજી લાવીએ, દૂધ લાવીએ, દવાખાનાના ખર્ચા કાઢીએ, નાના મોટા કાઢીએ। આ યોજના ન માત્ર ગરીબ ગંગા સ્વરૂપાઓ માટે પણ વૃદ્ધાશ્રમમાં રહેનાર ગંગા સ્વરૂપા મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ છે। આ સહાયથી તેઓ સ્વાવલંબી બની જીવન જીવી રહ્યા છે। 3-4 ईयर्स से मेरे को बहुत बीमार कुछ न कुछ बड़ी बड़ी बीमारी आ जाती है, तो मैं उसमें यूज़ करती हूँ। जैसे कि गायनिक प्रॉब्लम होते हैं तो उसमें डायपर पे कभी कभी पहनना पड़ता है और गायनिक प्रॉब्लम कभी हो जाता है तो फिर आइस के ड्रॉप्स ने ये सब। और अभी थोड़ा बेटे को बातचीत करते हैं, थोड़ा भेजे तो भेजे, नहीं तो मेरा पैसा तो मेडिसिन में चला जाता है। हमारा थोड़ा घना पर्सनल खर्चा रहता है, फिर दवाई मंगवाने की रहती है वो मंगवाते हैं, कभी कुछ खाने का मन होता है तो वो मंगवाते हैं। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર્સ મારફતે પ્રોસેસ સરળ બનાવી છે। 2025-26ના બજેટમાં આ યોજનાના લાભાર્થીઓ માટે ₹3015 કરોડની ફાળવણી કરવામાં આવી છે। योजना की एक डिजिटल गुजरात पोर्टल के माध्यम से हम एनरोल करते हैं, जिसमें ग्राम्य स्तर पे VCE द्वारा एंट्री होती है और तालुका स्तर पे ऑपरेटर जो हमारा होता है उसके द्वारा ये योजना की एंट्री होती है। बहन को विधवा पेंशन का फॉर्म जो होता है वो भर के देना होता है और इस फॉर्म का हम एनालिसिस करते हैं, उनकी सहाय मंजूर करते हैं और सहाय मंजूर होने के बाद उनके खाते में सीधा पैसा ट्रांसफर हो जाता है। આમ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલા ગૌરવ માટે આ ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે।